શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે વિદ્યુત રસાયણની અંદર નંશ સમીકરણ, જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આખા ચેપ્ટરનો, JEE અને નીટ લેવલમાં પણ અને બોર્ડની એક્ઝામમાં પણ કોઈ પણ જગ્યાએ વિદ્યુત રસાયણમાંથી સૌથી મહત્વનો ટોપિક હોય તો એ છે નંશ સમીકરણ. નંશ નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ આપ્યું હતું અને એ શું કામે આપ્યું હતું એના વિશે આજે આપણે માહિતી લેવાની છે. અને એ સમીકરણ શું છે, કેવી રીતે એનો ઉપયોગ થાય છે, એ બધી જ વાત આપણે અત્યારે સમજશું. તો જોઈએ, પહેલા તો શું છે, આ શેના માટે જરૂર પડી? તો દરેક પ્રક્રિયા, દરેક વખતે આપણે કોષનો પોટેન્શિયલ માપ્યો તો આગળના બધા લેક્ચર્સમાં, એ કોષનો પોટેન્શિયલ આપણે હંમેશા પ્રમાણિત સ્થિતિએ માપેલો હતો. પ્રમાણિત સ્થિતિ એટલે એક વાતાવરણ દબાણ હોય, પછી 298 કેલ્વિન તાપમાન હોય અને દ્રાવણની સાંદ્રતા, જે વિદ્યુત વિભાજીય દ્રાવણ છે એ દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય, એવું માની અને આપણે દરેક વખતે આ આખું સમીકરણ લીધું હતું. મતલબ દરેક વખતે આપણે એનો કોષ પોટેન્શિયલ માપ્યો હતો. પણ જરૂરી નથી કે દરેક વખતે એની સાંદ્રતા 1 મોલર જ હોય, દ્રાવણની સાંદ્રતા અલગ પણ હોઈ શકે. તો ધારો કે આપણી પાસે પ્રક્રિયા છે M+N ઇલેક્ટ્રોન, એમાંથી M સોલિડ બને છે, આ એક્વેયસ છે, બરાબર. જલીય દ્રાવણમાં M+N છે અને એમાંથી મેટલ સોલિડ બને છે. તો આ દરમિયાન આ પ્રક્રિયા થતી હોય તો આ પ્રક્રિયા માટે આ પ્રક્રિયાનો આપણે જો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવો હોય તો એ પોટેન્શિયલ માપવા માટે આપણને નંશ નામના વૈજ્ઞાનિકે એક સમીકરણ આપ્યું, બરાબર. એ સમીકરણ શું છે એ આપણે જોશું કે જ્યારે પ્રમાણિત સ્થિતિ ન હોય ત્યારે એનો રિડક્શન પોટેન્શિયલ માપવાનો છે. M+N થી M બને છે, આના બરાબર E0, M+N થી M માઇનસ RT/NF ln નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આવું તમે સંતુલનમાં તો કરતા જ હતા, આ પછી એ જ વસ્તુ આવી ગઈ છે, બરાબર. તો આ એક સૂત્ર છે, આ સમીકરણ છે એ નંશ સમીકરણ તરીકે ઓળખાય છે. આ આપેલું છે એ સમીકરણ નંશ સમીકરણ છે. આ સમીકરણ નંબર આપણે આને 1 નામ આપી દઈએ તો આ સમીકરણ 1 એ નંશ સમીકરણ છે. હવે આનો ઉપયોગ આપણે કઈ કઈ રીતે કરી શકીએ, કેટલી કેટલી જગ્યાએ આપણે આનો ઉપયોગ કર્યો એ જોઈ લઈ. તો આની અંદર આપણને ખબર છે કે M જે છે, આ M લખેલો છે, નિપજની સાંદ્રતા લખેલી છે, ઘન પદાર્થ છે, બરાબર. તો M ઘન પદાર્થ હોવાથી તેની સાંદ્રતા 1 લખાય છે. તેની સાંદ્રતા લખવાની બદલે ત્યાં શું લખવાનું હોય છે? 1 લખવાનું હોય છે. તો હવે સમીકરણ બની જશે M+N થી M E0, M+N થી M માઇનસ RT/NF ln 1/M+N, બરાબર. એટલો એનો વીજભાર. તો આ સમીકરણ બની ગયું નંશ સમીકરણ. હવે આની અંદર શું છે? તો જો અહીંયાથી આપણે કહી તો આ છે એનો કોષ અચળાંક છે, કોષ અચળાંક નહીં પણ કોષ પોટેન્શિયલ. આ કોષ પોટેન્શિયલ છે. આ જે લખેલું છે એ પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે. આ પ્રમાણિત સ્થિતિમાં કોષ પોટેન્શિયલ છે અથવા તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે. કોષ પોટેન્શિયલ લખી શકાય, ત્યાં આપણે વિદ્યુત ધ્રુવ પણ લખી શકાય. જો અત્યારે વિદ્યુત ધ્રુવનો વાત કરતા હોય તો આ વિદ્યુત ધ્રુવ છે, બરાબર. તો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ છે. અર્ધકોષની ગણતરી હોય તો ત્યાં આપણે વિદ્યુત ધ્રુવ લખાય અને જો કોષની ગણતરી હોય તો એને કોષ પોટેન્શિયલ લખાય. R છે એ આપણો વાયુ અચળાંક છે, R એટલે વાયુ અચળાંક, T એટલે તાપમાન, એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા કે જેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે ઇલેક્ટ્રોનની સંખ્યા છે. F એટલે છે ફેરાડે અચળાંક, આની કિંમત છે 96,487 કુલમ. ફેરાડે અચળાંકની કિંમત આવે છે 96,487 કુલમ, એટલે કે 96,500 કુલમ. ત્યાં 96,500 પણ આપણે લખી શકીએ એપ્રોક્સ કરીને. R વાયુ અચળાંક છે 8.314 જૂલ પર કેલ્વિન મોલ, આ વાયુ અચળાંકની કિંમત. તાપમાન છે એ પ્રમાણિત સ્થિતિનું તાપમાન લેતા હોય તો એ છે 25 ડિગ્રી સેલ્સિયસ, એટલે તાપમાન છે એ 298 કેલ્વિન તાપમાન. આ રીતે બધી કિંમતો લેવાની હોય છે. M+N છે જે એ દ્રાવણની સાંદ્રતા છે. આ જે મોટા બોક્સમાં કરેલું છે એને દ્રાવણની સાંદ્રતા કહેવાય. અને સંતુલન ચેપ્ટર તમે ભણી ગયા છો કે જે આવી રીતે મોટા બોક્સમાં કરેલું હોય સ્ક્વેર બ્રેકેટમાં,
તે ત્યાં સાંદ્રતા તરીકે લખેલું હોય છે, સાંદ્રતા હોય છે. ઓકે, તો આ થઈ ગયું આપણું મેઇન નંશ સમીકરણ. હવે આ નંશ સમીકરણનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ કર્યો આપણે, બરાબર. તો સૌથી પહેલા ડેનિયલ કોસ માટે લખ્યા. જો ડેનિયલ કોસ માટે લખીએ તો આપણી પાસે ડેનિયલ કોસની અંદર પ્રક્રિયા લખીએ. પ્રક્રિયા કઈ હોય ડેનિયલ કોસની? તો તમને ખ્યાલ છે એમ, ઝિંક અને કોપરની પ્રક્રિયા હોય. ઝિંક અને કોપરનો હોય. Zn પ્લસ Cu+2 સામે બને Zn+2 પ્લસ કોપર. કોપર સોલિડ, અહીંયા ઝિંક છે એ એક્વેયસ, આ Cu+2 એક્વેયસ સ્વરૂપમાં હશે અને અહીંયા ઝિંક છે એ સોલિડ હશે, બરાબર. તો આ આપણી ડેનિયલ કોસની રાસાયણિક પ્રક્રિયા છે. તો ડેનિયલ કોસની રાસાયણિક પ્રક્રિયામાં આ બે અર્ધ પ્રક્રિયાઓમાંથી બને છે. પહેલી અર્ધ પ્રક્રિયા છે, ઝિંકમાંથી 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે, Zn+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન, બરાબર. અને બીજી પ્રક્રિયા જો જોતા હોય તો એ Cu+2 માં 2 ઇલેક્ટ્રોન ઉમેરાય છે, Cu+2 Cu આવી રીતે બનતું હોય છે. આ બે થાય છે. તો આપણે અત્યારે અહીંયા જે પ્રક્રિયા લખી છે ને એ જ રીતે બંનેને ફેરવી દઈ. આ જે પ્રક્રિયા લખી છે આ રિડક્શન પ્રક્રિયા લખી છે અને આ બધી જગ્યાએ રિડક્શન પોટેન્શિયલ લખેલા છે. તો આપણે આ બંને પ્રક્રિયાને ફેરવી દઈ, ઝિંક અને કોપરની પ્રક્રિયાને. તો આપણે હવે જોઈ તો અહીંયાથી આપણે એમ વાત કરવી પડે એને કે સૌથી પહેલા, બરાબર, આપણે ઝિંક માટે લખ્યા Zn+2, એની અંદર 2 ઇલેક્ટ્રોન ઉમેરાઈ જાય અને બને છે Zn. આ પ્રક્રિયા માટે નંશ સમીકરણ એ કેવી રીતે લખી શકાય? આની અંદર ફક્ત એની કિંમત મૂકવાની છે, બીજું કરવાનું નથી. તો જ્યાં એમ લખ્યું છે ત્યાં ઝિંક લખેલું છે, એટલો જ ફેર છે. Zn+2 માંથી Zn બરાબર E0, Zn+2 માંથી Zn. તમને કદાચ અત્યારે એવો પ્રશ્ન થાય કે અહીંયા તો ઝિંક છે એ ઓક્સિડેશન પામે છે, પણ છતાંય તમે અહીંયા રિડક્શન પ્રક્રિયા લખી છે. તો આપણે આ પ્રક્રિયા જે લખી છે ને એ નંશ સમીકરણ લખવા માટે લખી છે, બરાબર. એને અને આ કોષની પ્રક્રિયાને કાંઈ લગતું ઓળખતું નથી, બરાબર. આપણે આ બધાને આ નંશ સમીકરણ બનાવી ઝિંક માટે અને કોપર માટે, પછી બેને ભેગા કરવા છે અને એના દ્વારા આપણે કોષ પોટેન્શિયલ માપવો છે, બરાબર. કે જ્યારે પ્રમાણિત પરિસ્થિતિ ન હોય ત્યારે કોષ પોટેન્શિયલ કેટલો એ માપવું છે. એટલા માટે આપણે આવું કામ કરીએ છીએ. ઓકે, તો આમાં આવે છે -RT/NF ln 1/Zn+2 ની સાંદ્રતા. ઓકે, આ રીતે બને છે. તો આ પહેલું સમીકરણ લખ્યું અને આપણે અત્યારે સમીકરણ નંબર અહીંયાથી નંબર આપવાનો છે, તો સમીકરણ નંબર 2 કહી દઈ. પછી બીજી પ્રક્રિયા લખીએ. બીજી પ્રક્રિયા છે આ જ વસ્તુ કોપર માટે નંશ સમીકરણ લખવું. કોપર, આ પ્રક્રિયા માટે નંશ સમીકરણ. તો જો નંશ સમીકરણ આ પ્રક્રિયા માટે લખીએ તો એના માટે લખી શકાય Cu+2 થી Cu બરાબર E0, Cu+2 થી Cu માઇનસ RT/NF ln 1/Cu+2 ની સાંદ્રતા. આ સમીકરણને સમીકરણ નંબર 3 તરીકે આપણે ડિફાઇન કરી દઈએ. સમીકરણ નંબર 2 અને સમીકરણ નંબર 3 ડિફાઇન થઈ ગયા છે. હવે જોઈ કે આ બંને અહીંયાથી કમ્પ્લીટ થઈ ગયા. તો હવે આ બંને પ્રક્રિયાને આપણી પાસે એક સૂત્ર હતું કોષ પોટેન્શિયલ શોધવા માટે, બરાબર. હવે જોઈ તો ડેનિયલ કોષનો કોષ પોટેન્શિયલ આ આપણે શોધવા માટે આપણી પાસે એક સૂત્ર હતું. તો એ સૂત્ર છે E0 સેલ ઇક્વલ્સ ટુ E0 કોપરની સાંદ્રતા એટલે કે કેથોડની સાંદ્રતા માઇનસ એનોડની સાંદ્રતા. જો અહીંયા પ્રમાણિત સ્થિતિમાં આપણે લખેલું છે એટલે પ્રમાણિત કોષ પોટેન્શિયલ આવે. પણ જો તમે પ્રમાણિત ન રાખો, સામાન્ય કરી નાખો તો બધા સામાન્ય આવશે એ બધી કિંમતો. તો હવે આ સમીકરણ નંબર છે આપણું 4. તો આના ઉપરથી તમને ખબર પડી જાય કે જો આ Cu+2 Cu અને Zn+2 Zn એ બે આ કિંમતો છે. તો સમીકરણ 2 અને 3 ની કિંમતો 4 માં મૂકતા, તો સમીકરણ 4 માં આપણે આ બધી કિંમતો મૂકીએ છીએ અત્યારે. તો સમીકરણ 4 માં કિંમતો મૂકીએ તો જો શું જોવા મળશે? E સેલ બરાબર E Cu+2 થી Cu, એની બદલે મૂકવાનું છે અહીંયા E0 Cu+2 થી Cu માઇનસ RT/NF ln 1/Cu+2. આ એક કિંમત મૂકી માઇનસ Zn+2 વાળી કિંમત મૂકવાની છે પાછી એ જ જગ્યાએ. તો
Zn પ્લસ ટુ વાળી કિંમતમાં આવશે ઈ નોટ Zn પ્લસ ટુ થી Zn માઇનસ RT બાય NF ln 1 અપોન Zn પ્લસ ટુ. બરાબર. તો આ બીજી કિંમત આવી Zn વાળી. એક બાજુ કોપર એટલે કેથોડ માઇનસ એનોડ કર્યા છે, કેથોડ માઇનસ એનોડ. તો આની અંદર હવે સાદુરૂપ આપીએ ઈ નોટ Cu પ્લસ ટુ થી Cu માઇનસ RT બાય NF ln 1/, Cu પ્લસ ટુ ની સાંદ્રતા. હવે આ માઇનસ નિશાની અંદર ગુણાઈ જશે એટલે ઈ નોટ Zn પ્લસ ટુ થી Zn માઇનસ માઇનસ પ્લસ થઈ જશે RT બાય NF ln 1/, Zn પ્લસ ટુ. તો આ રીતે બનશે. હવે આપણે આને વ્યવસ્થિત રીતે અરેન્જ કરીને લખીએ તો આ Cu પ્લસ ટુ અને Zn પ્લસ ટુ ને ભેગા લખી દઈએ એટલે આવશે ઈ નોટ Cu પ્લસ ટુ થી Cu માઇનસ ઈ નોટ Zn પ્લસ ટુ થી Zn. હજી રીઅરેન્જ કરીને લખીએ, આ પ્લસ વાળું પહેલા લખીએ RT બાય NF ln 1 અપોન Zn પ્લસ ટુ માઇનસ RT બાય NF ln 1 અપોન Cu પ્લસ ટુ. આ સમીકરણ બન્યું. તો અહીંયા ઈ નોટ Cu પ્લસ ટુ Cu અને Zn પ્લસ ટુ Zn વાળું છે, આ બેનો તફાવત છે, એને આપણે E0 સેલ તરીકે દર્શાવી શકીએ. બરાબર. તો આના બરાબર તો બને છે ઈ નોટ સેલ. આ E0 સેલ અથવા ઈ નોટ સેલ આપણો બની ગયો છે કે જે પ્રમાણિત સ્થિતિનો કોષ પોટેન્શિયલ છે. આ બંને પ્રમાણિત અવસ્થામાં હોય તો એનો કોષ પોટેન્શિયલ ઈ નોટ સેલ થાય. બરાબર. અને અહીંયા પ્લસ નિશાની RT બાય NF એ કોમન નીકળશે. RT બાય NF કોમન. હવે કૌંસમાં વધશે ln 1 અપોન Zn પ્લસ ટુ માઇનસ ln 1 અપોન Cu પ્લસ ટુ. તો એને માઇનસ નિશાની હોય તો એકબીજાના ભાગાકારમાં લખાય એટલે ln 1/, Zn પ્લસ ટુ છેદમાં 1/, Cu પ્લસ ટુ. આવી રીતે બનશે. બરાબર. આ સમીકરણ આપણું બન્યું. હવે આ સમીકરણનું આપણે આગળ સાદુરૂપ આપીએ તો જો આ સમીકરણનું સાદુરૂપ આપવાથી આપણને શું જોવા મળશે? તો અત્યાર સુધીમાં આપણે કર્યું છે અહીંયા Zn અને કોપર, ઝીંક અને કોપર માટે થઈને આપણે આખું નંશ સમીકરણ લીધું છે. બરાબર. એમાં ઈ નોટ સેલ જે છે, ઈ નોટ સેલ આપણો પ્રમાણિત કોષ પોટેન્શિયલ આવી ગયો છે અને ઈ સેલ છે એ પ્રમાણિત ન હોય એવી સ્થિતિનો કોષ પોટેન્શિયલ છે. આને સાદુરૂપ આપ્યા તો આનું સાદુરૂપ આપવાથી બને છે અહીંયા આ ગણતરી છે ઈ સેલની. આ ગણતરીને સીધી અહીંયા લખી છે. બરાબર. આ તમે ધ્યાન રાખજો, રાઈટ હેન્ડ સાઈડમાં જે પૂરી થાય છે એ પાછી લેફ્ટમાં સ્ટાર્ટ કરી છે. ઈ નોટ સેલ પ્લસ RT બાય NF ln, અહીંયા અંશનો છેદ છે એ છેદમાં જશે ને છેદનો છેદ છે એ અંશમાં જશે. છેદનો છેદ કોપર છે એટલે Cu પ્લસ ટુ અંશમાં વયું જશે અને છેદમાં આવશે Zn પ્લસ ટુ. બરાબર. આ રીતે બન્યું. હવે આની અંદર આપણી પાસે ln ની કિંમત, ln ને આપણે લોગમાં ફેરવી શકીએ. ઈ નોટ સેલ પ્લસ R એટલે 8.314. R ની કિંમત, T ની કિંમત ln ને લોગમાં ફેરવી એટલે 2.303 થી ગુણવા પડે. બરાબર. અને F એટલે 96,500. આ બધી કિંમતો આપણે મૂકીએ એટલે જવાબ આવે 0.0592 ડિવાઈડ બાય n. અહીંયા વધે લોગ. તો આપણે કઈ કઈ વસ્તુનું સાદુરૂપ આપ્યું તો કે ln માંથી લોગમાં ફેરવાય એટલે 2.303 આવ્યા. R ની કિંમત મૂકી, T ની કિંમત મૂકી, F ની કિંમત મૂકી. આ બધી કિંમતો મૂકી અને જે સાદુરૂપ આવ્યું એ સાદુરૂપ આવ્યું 0.0592. n છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે, ઇલેક્ટ્રોનનો જે ફેરફાર થાય છે એ છે, એને આપણે એમને એમ રાખ્યો n તરીકે. લોગ અહીંયા આપણે ln માંથી લોગમાં ફેરવી દીધું છે. લોગ બન્યું Cu પ્લસ ટુ અને છેદમાં છે Zn પ્લસ ટુ ની સાંદ્રતા. તો આ કોમન સૂત્ર બની ગયું આપણી પાસે. હવે ઈ સેલનું આપણે જો કોઈ પણ એક આખા કોષનો પોટેન્શિયલ માપવો હોય તો એના માટે થઈને આપણે કોમન સૂત્ર આવી રીતે લખી શકીએ 0.0592 અપોન n લોગ Cu પ્લસ ટુ છે એ કેથોડ હતો. Cu પ્લસ ટુ છે એ કેથોડ છે અને Zn પ્લસ ટુ છે એ આપણો એનોડ છે. તો કેથોડના છેદમાં એનોડ એવી રીતે આપણે લખી શકીએ. તો અહીંયા સમીકરણ બને છે કેથોડની સાંદ્રતા છેદમાં એનોડની સાંદ્રતા. કેથોડના છેદમાં એનોડ એટલે કેથોડની સાંદ્રતા, કેથોડ વાળું જે દ્રાવણ હોય એની સાંદ્રતા છેદમાં એનોડ વાળું જે દ્રાવણ છે એની સાંદ્રતા. એ રીતે આપણે લખી શકીએ. તો હવે આ બાજુનું જે સમીકરણ છે એને જો આપણે આગળ સાદુરૂપ આપીએ તો અહીંયા બનશે ઈ નોટ સેલ પ્લસ આ બરાબર ઈ સેલ બરાબર આખું સમીકરણ છે ઈ નોટ સેલ બરાબર ઈ નોટ સેલ પ્લસ RT બાય NF ln
1/Zn+2 હતા તો અંશનો છેદ છેદમાં અને છેદનો છેદ અંશમાં લખવાનો છે. તો અંશનો છેદ છેદમાં જવા દે તો અહીંયા આવશે અંશ અને છેદનો છેદ અંશમાં, એટલે Cu+2 અંશમાં લખાશે, છેદમાં લખાશે Zn+2. આ રીતે બનશે. હવે આની અંદર આપણે જે સમીકરણ છે આમાં કેથોડ ઉપર આવ્યું અને એનોડ નીચે આવ્યું. તમે જે કોઈ પણ રેફરન્સ બુકમાં ક્યાંય પણ જોશો તો દરેક વખતે આપણા સંતુલન મુજબ પણ હંમેશા એનોડના છેદમાં કેથોડ હોય છે, એટલે કે નિપજના છેદમાં પ્રક્રિયક હોય છે. તો આપણે જે સમીકરણની અંદર જે ગણતરીમાં આપણે જે ગણતરી કરી છે, આખું સાદુરૂપ આપ્યું છે, એ સાદુરૂપ સાચું છે, એમાં કાંઈ ફેર નથી. ફક્ત ચેન્જ એટલો જ કરવાનો છે તમારે. આમ તો ચેન્જ નથી, પણ આપણે એના સાચા સમીકરણ મુજબ લઈ આવીએ છીએ. આ સમીકરણ પણ સાચું કહેવાય. બરાબર. ખાલી આપણે એટલું જ કરશું અહીંયાથી કે Zn+2 અને Cu+2 આને વ્યસ્ત કરી દેશું. બરાબર. આ બંનેને એકબીજાના વ્યસ્ત તરીકે લખો. તો જ્યારે અહીંયા અંશનો ઉપર નીચે કરતા હતા આ બંનેને, બરાબર છે, ત્યારે અહીંયા માઇનસ નિશાની થઈ જાય. તો આ નિશાની અહીંયાથી બદલાવી દઈ, -RT/NF ln Zn+2 અંશમાં આવ્યું અને Cu+2 છેદમાં આવ્યું. ખાસ ધ્યાન રાખજો, આ જે નિયમ છે એ આપણો લોગેરિધમનો નિયમ છે. બરાબર. લોગનો નિયમ છે. જ્યારે લોગમાં અંશ અને છેદની જગ્યા બદલાવવી હોય ત્યારે આખા પદની આગળ નિશાની તમારે બદલાવી દેવાની આવે છે. તો અહીંયા નિશાની આપણે બદલાવી દીધી, E0 સેલ -RT/NF ln Zn+2 ના છેદમાં Cu+2. તો હવે આ જ સમીકરણને આપણે બધાની કિંમત મૂકીએ, R, T અને F અને ln ને બદલે લોગ કરી દઈએ. R ની કિંમત 8.314, T ની કિંમત 298 કેલ્વિન, F એટલે 96,500 ફેરાડે. ln ને લોગ ફેરવીએ એટલે એક સહગુણક આવે 2.303, એ સહગુણક. આ બધું એક સાથે કરીએ સાદુરૂપ એટલે 0.0591 ડિવાઈડ બાય n લોગ Zn+2 એના છેદમાં Cu+2. આવી રીતે બનશે. તો હવે આપણે કોમન સમીકરણ જો લખીએ, આ નંશ સમીકરણ બની ગયું, આ તમારું નંશ સમીકરણ બની ગયું છે. એ બન્યું ડેનિયલ કોષ માટે. બરાબર. એટલે કે ઝિંકની Zn+2 છે એનોડનું જે દ્રાવણ છે એની સાંદ્રતા છેદમાં કેથોડના દ્રાવણની સાંદ્રતા. હવે આપણે જો કોમન રીતે સમીકરણ લખીએ 0.0591/n, જ્યાં n ઇલેક્ટ્રોનનો ફેરફાર થતો હોય એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે. આ પ્રક્રિયા માટે ઇલેક્ટ્રોનની સંખ્યા 2 આવે છે. બરાબર. તો અહીંયા 2 લખવા પડશે. અંશમાં આપણે એનોડની સાંદ્રતા હોય છે, તો અંશમાં આવે છે એનોડની સાંદ્રતા અને છેદમાં હોય છે કેથોડની સાંદ્રતા. તો આવી ગયું આપણું નંશ સમીકરણ, જે બધા જ પ્રક્રિયા માટે, બધી જ પ્રક્રિયાઓ માટે આપણે આનો ઉપયોગ કરી શકતા હોય છીએ. હવે વાત ધ્યાનમાં રાખવાની છે કે તમારે દરેક વખતે n જે છે ઇલેક્ટ્રોનની સંખ્યા છે એને તમારે ધ્યાનમાં રાખી અને નંશનું સમીકરણ લખવું પડે. કોઈ પણ રીતે નંશનું સમીકરણ લખી શકાતું નથી. તો જો ઇલેક્ટ્રોનની સંખ્યાને ધ્યાનમાં રાખી અને પછી લખવાનું હોય, તેના માટે આપણે એક ઉદાહરણ જોઈએ કે એમાં કઈ રીતે સાંદ્રતાને ધ્યાનમાં રાખવાની આવે છે. જેમ કે તમને પ્રક્રિયા આપેલી છે, નિકલ એમાંથી પ્લસ Ag+, એમાંથી બને છે Ni+2 પ્લસ Ag. ઓકે. આ પ્રક્રિયા તમને આપેલી છે. તો આના માટે તમારે નંશ સમીકરણ લખવાનું છે. તો સૌથી પહેલું કામ તો એ જ કરવાનું હોય. આ એક્ઝામ્પલ છે, આના માટે નંશ સમીકરણ લખવું હોય તો પહેલું કામ એ કરવું પડે કે આ પ્રક્રિયાને બેલેન્સ કરવી પડે. અર્ધ પ્રક્રિયાઓ લખી અને બેલેન્સ કરો. તો પહેલી ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા છે, Ni સોલિડ, એમાંથી બને છે Ni+2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. અને અહીંયા Ag+, આ 2 ઇલેક્ટ્રોન જે ગુમાવ્યા એ 2 ઇલેક્ટ્રોન આ મેળવશે. જેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા એટલા ઇલેક્ટ્રોન ફરજિયાતપણે મેળવવા પડે. 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો અહીંયા 2 મેળવવા પડે. એનો મતલબ કે હવે આ Ag+ છે એવા 2 આયનો થઈ જાય અને અહીંયા 2 જોઈએ. બરાબર. તેને 2 વડે ગુણવા પડે. આ આપણું સમીકરણ બની ગયું. હવે જો આનું ઓવરઓલ સમીકરણ લખીએ તો આનું ઓવરઓલ સમીકરણ Ni+2Ag+, સામે બનશે Ni+2 પ્લસ 2Ag. આ સમીકરણ બન્યું. તો આના માટે આપણે નંશ સમીકરણ લખવું હોય તો હવે તમને ખબર છે કે નિપજની સાંદ્રતા એટલે કે એનોડની સાંદ્રતા છેદમાં કેથોડની સાંદ્રતા. તો આ જ સમીકરણમાં લખ્યા E સેલ બરાબર E0 સેલ -0.0591 ડિવાઈડ બાય n. n એટલે કેટલા ઇલેક્ટ્રોન છે? કુલ 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે ને, તો એ 2 આવશે. બરાબર. ત્યાં લોગ એનોડની સાંદ્રતા, એનોડ એટલે Ni+2 ની સાંદ્રતા, અને કેથોડની સાંદ્રતા, કેથોડ એટલે Ag+, ની સાંદ્રતા. અને અહીંયા સહગુણક 2 છે. તો સંતુલન મુજબ તમને ખબર છે કે જે સહગુણક હોય એ સહગુણક હંમેશા
ઘાતમાં લખવાનો હોય તો અહીંયા એજી પ્લસની સ્ક્વેર આવી રીતે આવી જશે. તો જો આપણી પ્રક્રિયા આ રીતે આપણે લખ્યું નંશ સમીકરણ, હવે જો આપણી પ્રક્રિયા સંતુલનની પ્રક્રિયા યાદ કરો એ હોય, સંતુલનમાં દર્શાવેલ મુજબની પ્રક્રિયા આપણી હોય તો નંશ સમીકરણ કેવી રીતે બનશે? ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.0591 બાય એન, એન એટલે જેટલા ઇલેક્ટ્રોનનો ફેરફાર હોય, લોગ નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા. આ રીતે પણ નંશ સમીકરણ ત્યારે બની જાય છે. મતલબ તમને ખબર છે કે જે સહગુણક હોય એ સહગુણકને આપણે હંમેશા ઘાતમાં લખવો પડે છે. તો આ હતું નંશ સમીકરણ. હવે આપણે જોઈ છીએ એના રિલેટેડ એક એક્ઝામ્પલ. નંશ સમીકરણને સાબિત કરી અને આપણે એના ઉદાહરણો લખ્યા છે. હવે આપણે એના એક્ઝામ્પલ લખશું. તો જે જગ્યાએ આપણે C/C D/D આખું લખ્યું છે એની બદલે આપણે ત્યાં Q પણ લખી શકીએ ને. ઈ સેલ ઇક્વલ્સ ટુ ઈ નોટ સેલ માઇનસ 0.0591 બાય એન લોગ ક્યુ લખી શકાય. ક્યુ એટલે શું હતું એ તમને ખબર છે, સંતુલનની અંદર આપણે ભણ્યા હતા, બરાબર છે. એક અચળાંક હતો જેની કિંમત ઉપરથી આપણને સંતુલન અચળાંકની કિંમત સાથે સરખાવીએ તો આપણને ખ્યાલ આવી જતો હતો કે પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધશે, પુરોગામી થશે કે પ્રતિગામી થશે, બરાબર. તો આ કોમન રીતે લખી શકાય છે, પણ આ સમીકરણ જે લખ્યું છે એનો બહુ વધુ ઉપયોગ છે નહીં. હવે આપણે જોઈ છીએ એનો કોયડો, એક કોયડા નંબર 3.1 એનું ઉદાહરણ કે નંશ સમીકરણનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. કોયડા નંબર 1 એમાં પ્રક્રિયા આપેલી છે અને એક કોષ આપેલો છે કે જેની અંદર પ્રક્રિયા થઈ છે મેગ્નેશિયમ સોલિડ પ્લસ એજી પ્લસ 2 આયનો છે 2 એજી પ્લસ, બરાબર, અને સામે બને છે Mg પ્લસ 2 પ્લસ એજી, આ 2 મોલ. આ તો સોલિડ જ છે. એજી પ્લસ અને Mg પ્લસ 2 આ બંનેની સાંદ્રતા આપેલી છે 0.0001 અને 0.13 મોલર. એજી પ્લસ આયનની સાંદ્રતા 0.0001 મોલર છે અને Mg પ્લસ 2 ની સાંદ્રતા 0.130 મોલર છે, બરાબર. આટલી સાંદ્રતા આપણને આપેલી છે અને E0 સેલ આપેલો છે 3.17 વોલ્ટ. ઈ નોટ સેલ છે આપણી પાસે 3.17 વોલ્ટ. તો શોધવાનું છે ઈ સેલ કેટલો હશે. ઈ સેલની કિંમત શોધવી છે. આ આપણો કોયડો છે 3.1. આનો આન્સર જોઈએ. આનો આન્સર કેવી રીતે લખાય? તો પેલા નંશ સમીકરણ લખવાનું, સીધું જ નંશ સમીકરણ યાદ છે એ જ લખી દેવાનું છે, બરાબર. પ્રક્રિયા કઈ છે એ ખબર પડી ગઈ છે તો આપણે ડાયરેક્ટ સમીકરણ લખીએ. ઈ સેલ બરાબર ઈ નોટ સેલ માઇનસ 0.0591 બાય એન લોગ અંશમાં આવશે એનોડની સાંદ્રતા એટલે Mg પ્લસ 2 ની સાંદ્રતા છેદમાં આવશે Ag પ્લસ ની સાંદ્રતા, પણ એનો સ્ક્વેર કરવો પડશે કારણ કે 2 વડે ગુણેલો છે. અહીંયા ઈ નોટ સેલ માઇનસ 0.0591 બાય 2 2 ઇલેક્ટ્રોનનો ફેરફાર થાય છે લોગ Mg પ્લસ 2 ની સાંદ્રતા 0.130, Ag પ્લસ ની સાંદ્રતા 0.0001 અને એનો પણ સ્ક્વેર. તો અહીંયા E0 સેલ જે છે એની જગ્યાએ આપણે કિંમત મૂકી દેવાની છે 3.17 વોલ્ટ. આ જગ્યાએ મૂક્યા 3.17. આનો જે જવાબ આવે એ તમારો ઈ સેલ હશે. તો નંશ સમીકરણના ઉપયોગથી આપણે ખૂબ જ સરળતાથી એવી પરિસ્થિતિમાં કે જ્યારે પ્રમાણિત સ્થિતિ નથી એવા ટાઈમે પણ આપણે દ્રાવણોની જે કોષ છે, જે બે અર્ધકોષ છે એને ભેગા કરવાથી જે કોષ પોટેન્શિયલ મળે છે એ કોષ પોટેન્શિયલ આપણે શોધી શકીએ છીએ. તો આ એનું એક ઉદાહરણ હતું. આજનો લેક્ચર અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં નંશ સમીકરણના બીજા જે ઉપયોગો છે એ આપણે ભણશું. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.